સુરત શહેરમાં બીઆરટીએસ બસમાં પેસેન્જરની ભીડનો લાભ લઈ ધક્કામુક્કી કરીને મોબાઈલ ચોરી કરતા રિઝવાન ઉર્ફે લાલા પઠાણને 3 મોબાઈલ ફોન સાથે ઝડપી ઉધના તથા ખટોદરા પોલીસ સ્ટેશનમાં મોબાઈલ ચોરીના 2 ગુના ડિંડોલી પોલીસે ડિટેક્ટ કર્યા હતા। સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમર તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 2 એ વણશોધાયેલા ગુનાઓ ડિટેક્ટ કરવા સૂચના આપી, જે અન્વયે ઇન્ચાર્જ પીઆઈ એસએમ પઠાણના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પીએસઆઈ હરપાલસિંહ મસાણી સર્વેલન્સના પોલીસ માણસો સાથે ડિંડોલીમાં આવેલ ઇકલેરા 4 રસ્તા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। દરમિયાન હેડ કોન્સ્ટેબલ રજનીશ કિશનભાઈ તથા હેડ કોન્સ્ટેબલ દીપક તાપીરામને ચોક્કસ બાતમી હકીકત મળી કે ભેસ્તાન આવાસમાં રહેતો રિઝવાન ઉર્ફે લાલા બીઆરટીએસ બસમાંથી પેસેન્જરના મોબાઈલ ફોન ચોરી કરીને વેચવા માટે ભેસ્તાન આવાસ પાણીની ટાંકી પાસે ઊભો છે। જે બાતમી હકીકતની ખરાઈ કરી બાતમી હકીકતવાળી જગ્યાએ જઈ આરોપી રિઝવાન ખાન ઉર્ફે લાલા ઇકબાલ ખાન પઠાણને ઝડપી પાડી તેની અંગ ઝડતી કરતા તેની પાસેથી અલગ અલગ કંપનીના 3 મોબાઈલ ફોન ₹20,000ની કિંમતના મળી આવ્યા। જે મોબાઈલ બાબતે કડકાઈથી પૂછપરછ કરતા 3 મોબાઈલ તેણે 2 દિવસ પહેલા ઉધના અને ખટોદરા સ્ટેશનમાં મોબાઈલ ચોરીના 2 ગુના ડિંડોલી પોલીસે ડિટેક્ટ કર્યા હતા।